નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર અને રાજકોટના શખ્સની એલસીબી પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો છે। આ શખ્સોએ ભાવનગર અને રાજકોટમાં 3 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે। એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કરચલિયાપરા વાઘેલા રોડવેઝવાળા ખાંચામાં રિક્ષામાં બેસીને પિત્તળની મૂર્તિ અને ગોળનું વેચાણ કરતા ભાવનગરના ઇમરાન વહાબભાઈ અને રાજકોટના હસન બિન ઇબ્રાહીમભાઈની પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન બંને શખ્સ ચોરી કરેલ મુદ્દામાલનું વેચાણ કરતા હોવાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી। પોલીસે ચોરી કરેલ પિત્તળની મૂર્તિઓ, ગોળનો જથ્થો તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 1,44,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બંને શખ્સોએ ભાવનગરમાં 2 દુકાન તેમજ રાજકોટમાં 1 દુકાનમાં ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે।